બેટા હું કામ કરસ? કાંઈ નથી કરતી મમ્મી. ઓફિસનું છે? મમ્મી ખબર ને પેલા અમારું કામ પતાવું પછી આપણે વાત કરીએ, તમને જવાબ આપું છું. જિજ્ઞાબેન, હા ભાભી બોલો ને. મારી તબિયત નથી સારી લાગતી, તો મને થોડું કામમાં મદદ કરાવો ને. હા ભાભી આવું થોડી વારમાં, અમારું કામ પતાવી લઉં ને પછી હો. હમણાં આવો તો સારું, કારણ કે મેં પેણામાં શાક વઘારેલું છે અને રોટલાએ ઘડવાના છે. ભાભી આવું 10-15 મિનિટમાં, મને કામ પતાવવા દો ને, કારણ કે પછી મારે આ વોટ્સઅપ કરવાનું છે એટલા માટે. થોડી વાર પછી કામ પતાવી લેજો ને. ચાલો ને થોડી વાર પહેલા ફાલ્ગુની કિચનમાં. આંધળી છે, દેખાતું નથી. કામ કરે છે એને આ કરીને મેલ કરવાનો છે, તરત રિપ્લાય આપવાનો છે, અને તું એમ કે છે હમણાં ને હમણાં આવો. એ ગેસ બંધ કરી દે, તારું શાક વઘારેલું હોય તો. અરે પણ અડધું ચડી ગયું હોય ને ગેસ બંધ કરી દઉં તો શાક સમજાવો ને બાને. તારે કડાઈમાં બેસીને શાક બનાવવાનું નહીં ને, એ બન્યા કરશે. જા તું બીજું કામ કર. પણ મારી તબિયત નથી સારી એટલે કેવું પડે છે ભાભી ને. મેં તમને કહ્યું તો ખરી એક વખત થોડી વાર મારું કામ પતાવીને હું આવું છું, તો શું કામ એકને એક વાત તમે કહો છો? પછી બાના ગરમ થતા હોય ને તો પણ ગરમ થાય તમારી ઉપર. પણ હમણાં ટિફિન લઈ જશે ને તો ઉતાવળ છે. તારે બધી ઉતાવળ. તબિયત ખરાબ છે, શાક મૂકી દીધું છે, અડધું ચડી ગયું છે, એટલે આણે બધું કામ છોડીને તારી સાથે આવવાનું એમ. હું- જો બસ. હું રોજ નથી કહેતી, પણ આજે મને ચક્કર આવે છે, ઊભા નથી રહેવાતું, એટલા માટે કહું છું કે નરનબા ચાલો ને અંદર. ભાભી મારું કામ છે ને ઇમ્પોર્ટન્ટ છે, મારે પહેલાં મોકલવું પડે એમ છે. હું નહીં મોકલું ને તો બધું કામ વિખાઈ જશે મારું. તો 10 મિનિટ આમ કે આમ તમને શું ફરક પડે છે એમાં? તમને મેં ના પાડી હોય તો બરાબર. અરે પણ મહેન્દ્રને પણ ઓફિસ જવાનું છે, એ ટિફિન લીધા વગર જતા રહેશે. તો અહીં ઊભી ઊભી ક્યારની કથા કરે છે તો ચક્કર નથી આવતા. બસ બોલ 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 કરવું છે, એમ નહીં કે આણે કીધું એટલે તરત અંદર જતું રે માણસ. પણ બા આવી રીતે કેમ વાત કરો છો? જેમ તું કરે છે. રોજ બધાને બધું ટાઈમ પર આપું જ છું ને. કોક દી મારી તબિયત ખરાબ હોય તો તમે લોકો ન સમજી શકો? સમજીએ છીએ ને, તમને એમ કહ્યું હોય તો બરાબર કે ના ભાભી અમે કામ નહીં કરીએ, તમે એકલા જ કરો. પણ તમને કોને ખબર શું આદત પડી ગઈ છે ને, કે જ્યાં સુધી તમે કહો એ કામ ના કરી તેવું તમે કન્ટિન્યુ બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા કરો. પછી એમ કે બા બોલે, બા ના બોલે તો શું કરે તમને? પણ ગેસ પર શાક ચડાવેલું છે બળી એટલા જશે. માટે. તો જા તમે અંદર. ક્યારના અહીંયા કથા કરો છો ને, તો ત્યાં 5 મિનિટ ભરી આવત તો માથે તો શાક ન બળે. પણ હું લેટ થઈ ગયું છે, ફટાફટ રોટલા ગળી નાખું ને એટલી વારમાં. તમે શાકનું પતાવી દો, હું રોટલા બનાવી દઉં. શાક તો ગેસ ઉપર મૂકેલું છે, તો મારે શું ત્યાં ગેસ ઉપર બેસવાનું છે? અરે પણ હલાવવું તો પડે ને, નહીં તો બળી જશે એટલા માટે. હા ચાલો ને જિજ્ઞાબેન, અંદર ચાલો ને. અને શાક આરે ટિફિનમાં રોટલા કોણ લઈ જાય? મહેન્દ્રને આજે રોટલા ખાવા હતા એટલા માટે. હા તો રોટલો ઘડતા ઘડતા એક હાથે શાક હલાવાય, એ શીખવાડવું પડે મારે. મને ખબર છે કે મને શીખવાડવું પડે એ છે, એ તકલીફ છે, પણ મારાથી બધું સાથે નથી થતું. હા, મારા ઘરે મેં ક્યારેય આ બધું એક સાથે કામ નથી કર્યું. મારા ઘરે તો મારા પપ્પાએ મને કાંઈ જ નથી કરવા દીધું. તો શીખીને અવાય. પરણવાના કોડ તો બહુ હતા, તો માણસ છે ને ઘરેથી બધું શીખીને આવે. રણવાના કોડ નહીં હતા, પણ આ તો દીકરીને વળાવવી પડે ને, એટલે સાસરે વળાવી દીધી. કેટલું બોલે છે, કેટલું બોલે છે. એટલું બધું બોલતા તાર બાપે શીખવાડ્યું, એના કરતાં રસોઈ કરતા શીખવાડ્યું હોત તો. માં નથી ને એટલે શું કરું? બાપા થોડી શીખવાડવાના હતા રસોઈ કરતા. અને મારા બાપને એમ હતું કે સાસરીમાં જશે તો બધા એને સાચવી લેશે, શીખવાડશે. પણ નહીં, તમને લોકોને તો મારી ખામી જ કાઢતા આવડે છે. ભાભી બસ હા, લિમિટ મારો તો વધારે સારું છે. કંઈ નથી બોલતી એમનો મતલબ એવો નથી કે તમે અમને ગમે એમ બોલો ને ગમે એમ કરો. જીભડી તો 1.5 ફૂટની બહુ હાલે છે, તો એમ કે હાથ હલાવો ને તમે તમારા. બાપના ઘરેથી શીખીને નહોતી આવી તો અત્યારે તું જેટલું બનાવે છે એ કોણે? અમે જ શીખવાડ્યું ને. અને પાછી એમ કહે છે કે અમે શીખવાડતા નથી. અરે પણ હું ક્યાં કંઈ કહું છું ને કે તમે લોકો શીખવાડો છો એવું જ હું બનાવું છું. પણ અત્યારે મારી તબિયત નથી સારી લાગતી એટલે જિજ્ઞાબેનને કહું છું કે મારી સાથે ચલો, રસોડામાં થોડું કામ પતાવી લઈએ. નથી આવું. હવે તમારે કામ કરવું હોય ને તો કરો, બાકી કંઈ નહીં. તમને મેં પ્રેમથી કહ્યું કે ભાભી 10 મિનિટમાં કામ પતાવીને આવું છું, પણ 20 મિનિટથી અહીંયા લવારો કરો છો તમે. આ જગ્યાએ મને મારું કામ પતાવવા દીધું હોત ને તો આ પણ કામ પતી જાત અને તમારા રસોઈનું પણ કામ પતી જાત. એલા શાક બળવાની વાસ ન આવતી? જાને દોડને અંદર. રોજનું થયું, મારા બધા જ કામ બગડે છે.
કંટાળી ગઈ છું આનાથી. હવે કરું તો હું કરું? હા, એના બાપને ફોન કરવા દે. વેવાણ, બોલો બોલો વેવાણ, કેમ છે? સારું છે ને? બસ અત્યાર સુધી સારું હતું, હવે નથી. કેમ હવે નથી? કાંઈ ખાવા ફેર થઈ ગયો છે? એ આ તમારી દીકરી અહીંયા આવી ને ત્યારથી હવા ફેરે થઈ ગયો છે ને ખાવા ફેરે થઈ ગયો છે. અરે વેવાણ, કેમ આવું બોલો છો તમે મારી દીકરી વિશે? એને છે ને જેટલી તમે જીભ હલાવતા શીખવાડી છે ને એટલું હાથ હલાવતા શીખવાડ્યો હોત ને તો મારા ઘરમાં એણે બધું કામ ને જવાબદારી ઉપાડી લીધી હોત. અરે વેવાણ, તમે કેવી વાત કરો છો? કામ તો બધું આવડે જ છે એને. હા, એ તો તમારા પૂરતા રોટલા ને શાક આવડતું હશે, બાકી અહીંયા આવીને તો એણે તાંડવ મચાવ્યું છે, તાંડવ. હા, તો ત્યાં આવીને તમારે કંઈક નવીન ભાતની રસોઈ ખાવી હોય તો તમારે શીખવાડી દેવાય. લ્યો, શીખવાડી દેવાય. એ છે ને એને ઘણું બધું શીખવાડ્યું તો એ રસોઈ કરતાં તો થોડી ઘણી શીખી, પણ જીભ હલાવતા એનાથી એ વધારે શીખી ગઈશ. જુઓ, મારી દીકરી હારે આવી છે તો તમારે એને માં બનીને પ્રેમથી શીખવાડવાનો ને તો મારી દીકરી બધું શીખી જાય ને તમારી સામે છે ને બોલે નહીં. હા, બોલે જ નહીં એમ. તમને તો હવે મારે હું કેવું ને એ ખબર નથી પડતી. જીભ તો હાલે છે પણ હવે તો છે ને હાથે ઉપાડવા માંડી છે. વેવાણ, આ બધું તમે આમ મજાક કરો છો, મને હાસું નથી લાગતું. મારા અવાજ ઉપરથી તમને મજાક લાગે છે? એ તમારી વાત સાચી છે, પણ મને મારી દીકરી ઉપર એ વિશ્વાસ તો હોય કે નહીં? મારી દીકરી આવું તો ક્યારેય કરે જ નહીં એમ. હા, એ બધાય મા બાપને છે ને એની દીકરી ને દીકરા ઉપર વિશ્વાસ જ હોય. એ ગમે એવા નપાવટ હોય ને તોય તે. વેવાણ, તમે છે ને શાંત પડો. એવું લાગશે ને તો હું મારી દીકરીને ફોન કરીને સમજાવીશ. છતાં ન સમજે ને તો હું મારા સમય આવે ને રૂબરૂ આવીશ. તમે ચિંતા નહીં કરો. એ રૂબરૂ આવવા બાવાની બધી વાત છોડો અને અહીંયા આવીને એને લઈ જ જાઓ પોટલા ભેગી. અરે વેવાણ, આ તમે કેવી વાત કરો છો? આવી નાની એવી વાતમાં તમે મારી દીકરીને ઘરે પાછી મોકલો છો? ભૂપતભાઈ, આજે કેટલા વખતથી લગ્ન થયા છે? આજે પહેલી વાર મેં તમને ફોન કર્યો છે. અત્યાર સુધી અમે સહન કર્યું, હવે સહન નથી થતું અમારાથી. તમે છે ને એવું પગલું નહીં ભરો. હું મારી દીકરીને સમજાવીશ. તમે મારા ઉપર તો ભરોસો રાખો. તમે પગલું ભરવાની વાત કરો છો? એ તમારી દીકરીએ તો એમે કીધું છે કે અહીંયા જે પણ કંઈ થાય છે ને તો જો મારા બાપ સુધી વાત ગઈ તો હું તમને જીવવા નહીં દઉં. હશે વેવાણ, મને નથી લાગતું કે મારી દીકરી આવું બોલે, પણ તમે વાત કરો છો તો મને એવું થાય છે કે તમે ખોટું ન બોલો. એટલે આ વસ્તુ છે ને, આ વાત હવે હું હામું આવું ને તે જ ખબર પડે. ઠીક, એટલે હવે તમે વકીલ થઈને આવશો, હા મામી વાત કરાવશો. અમારી વાત ઉપર કાંઈ ભરોસો જ નથી એમ ને? અરે તમારા ઉપર ભરોસો છે ને મારી દીકરી ઉપર ભરોસો છે કે એ આવું કરે નહીં અને તમે ખોટું કહો નહીં. તો મારે રૂબરૂ આવું તો જ ક્યાંક ખ્યાલ આવે ને. અને રૂબરૂ આવશો ને તો એ મને ખબર જ છે કે તમારી દીકરી પીલુડા પાડીને તમને ભેટી પડશે. એટલે તમને તો એમ જ લાગશે કે ના ના ના, મારી દીકરી જ નિર્દોષ છે, આ એની હાઉસ કજાત છે. તમે મને કોઈ દી હારી નથી કહેવાના, એ મને ખબર છે. અરે ના વેવાણ, એવું નથી. જે હાસું હશે ને એ બાજુ હું બોલીશ. મારી દીકરીનો વાંક હશે તો એને બે વણ કહીશ અને તમારો વાંક હશે તમને હાથ જોડીને વિનવીશ. બીજું હોય હું સંબંધમાં? ગમે એ હોય, હું હવે તમારી દીકરીથી હાવ થાકી ગઈ છું, બીજું કાંઈ નહીં. અને હું તો કહું છું કે એ તમારે કાંઈ હાજ કબૂલાઈ કરવા નથી. આવો ને એને લઈ જાઓ, બસ. મારે બીજું કાંઈ જોતું જ નથી. સારું, હું છે ને 2 દી પછી એવું લાગશે ને તો આવીશ અને તમારી વચ્ચે સમાધાન કરાવીશ. બસ. મારે સમાધાન નથી કરવું. 2 હાથ ને ત્રીજું માથું. તમે તમારું થાપણ લઈ જાઓ, મારે જોતી નથી. મૂકું છું. જય શ્રી કૃષ્ણ. વેવાણ તો મારી બેટી ગજબની છે, આ વાત સાંભળતી જ નથી એક કે. આ વેવાણ એ તો છે ને ભાંગરો ભાંગ્યો છે. મારી છોકરી એવું કરે જ નહીં, પણ હવે કોણ જાણે શું થયું હશે. રાજ આવે તો એ વાત કરવું કે આ બધું શું છે ભાઈ. શું થયું? શું એકલા એકલા બોલો છો? હે? તો શું કરે, એકલા એકલા બોલવું પડે એવું જ કર્યું છે. કેમ? વેવાણનો ફોન હતો. શું ફોન હતો? એ કે તમારી દીકરી મારી હારી બાંધે છે ને મારા ઉપર હાથ ઉપાડે છે ને આવી બધી ફરિયાદ કરતા હતા. ફાલ્ગુની એના ઉપર હાથ ઉપાડે એમ? બને જ નહીં ક્યારે, શક્ય જ નથી. તમને એના સ્વભાવની તો ખબર છે ને, ખોટું બોલતા છે ને સાસુ.
એ વાત તો હું સમજુ છું, મને ખબર છે કે એ વસ્તુ બને નહીં, પણ તો આવું એ શું કામ કહેશે એ આપણે વિચારવું પડે ને. એટલે બીજી કઈ વાત કરી કે ખાલી એટલું જ કહ્યું? એ દીકરી વિશે ફરિયાદ જ કરતા હતા, તમારી છોકરીને લઈ જાઓ, અમારે નથી જોતી, મારી ઉપર હાથ ઉપાડે છે. અરે ઘરમાં કદાચ દિવાળી ક્યાં મુકાણી હોય ને આ આગ ક્યાં લગાડે એ કોને ખબર એની આખું. મને ખબર શું ચાલી છે, હું ફોન કરું. ભરે તો મહેન્દ્ર, શાંતિ રાખો તમે. નો ઉપાડે ભાઈ, એ બધા અત્યારે ગુસ્સામાં જ હોય. શાંતિ રાખો ને 2 મિનિટ તમે પણ. ફોન પણ નથી ઉપાડતા. ખબર જ છે. બીજી કાંઈ વાત જ નથી કરી? ઘટના શું ઘટી છે, શા માટે આવું થયું, કંઈક વાત જ નથી કરી? કાંઈ વાત નથી કરી, પણ આ ફોન ન ઉપાડ્યો એનો મતલબ એ થાય કે મારી દીકરી એક બાજુ એ બધા થઈ ગયા હોય ને, મા દીકરો હોય એવું લાગે છે. તો પછી આપણે ત્યાં જઈએ અને એ લોકો સાથે વાત કરીએ કે શું ઘટના ઘટી છે અને શા કારણે આવું થયું છે. તો કે ફાલ્ગુની ક્યારે કોઈ ઉપર હાથ ઉપાડે નહીં એ વાતનો મને ભરોસો નથી આવતો. જો આગ લાગી હોય ને એમાં ઘી ન હોમાય. આગ લાગી છે તો થોડીક શાંત પડવા દે, 2 દી પછી જોયું જાય છે. એટલે તમારો કહેવાનો 2 દી શાંતિ રાખી દે પછી જવું? અરે અત્યારે જાય તો ભડકો થાય. તમારી વાત પણ બરોબર છે. કંઈ નહીં, છતાં હું ફાલ્ગુની સાથે ફોન કરીને વાત કરી લઈશ કે શું થયું છે ને શું નહીં. એવું હોય ને તો તમે પણ ફોન કરીને પૂછી લેજો એને. બેટા આ વાતમાં ફોન કરવા કરતાં રૂબરૂ જઈને તો વધારે સારું પડે. હા એ વાત સાચી છે પપ્પા, પણ જાણવું તો પડે ને કે આવું શા કારણે થયું છે. અને આવી રીતે સીધું એમ કહી દે કે તમારી દીકરીને તેડી જાઓ એટલે શું આપણે તેડીને લઈ આવવાની એને? ના હું નથી કહેતો તેડીને લઈ આવવાની. જો અત્યારે ફાલ્ગુનીને ફોન કરીશું ને તો એ એની તરફ બોલશે, એના હાહુને ફોન કરીશું તો એ એની તરફ બોલશે. એટલે આપણે રૂબરૂ જઈએ, બંનેને હામી કરીએ ને તો હાસું શું છે ખબર પડે. એ વાત તમારી બરાબર છે, પણ આ મારે પણ મને ફોન કરીને કાંઈ જણાવ્યું નહીં. જો ફાલ્ગુનીનો કંઈ વાંક હોય તો એકબીજા મને કહે તો ખરી ને, પણ મને તો કોઈએ ફોન જ નથી કર્યો, સીધો તમને જ ફોન કરી દીધો. એટલે જ ખબર નથી પડતી કે વાતમાં શું છે. જોકે હાસું તો 99% 99 હોય જ નહીં. ક્યાંથી હોય? હવે બોલીને ઊંચા હોય જરાક બોલીએ ત્યાં રોવા મળે છે. કોઈની સામે બોલી શકે એમ છે? ક્યારે બોલી છે કોઈ સામે? તેના ઉપર હાથ ઉપાડવાની વાત કરે છે. ખોટા બાના હશે એની સાસુના કંઈક. હાથે કરીને ઘર સળગાવવાની વાતો કરતા છે. આમ પણ સ્વભાવ તો એનો થોડો એવો છે જ. સ્વભાવ તો એની સાસુનો પહેલેથી એવો છે જ, પણ આપણે હાસુ જાણ્યા વગર એના ઉપર પણ દોષ ન લગાવી શકીએ ને. એ વાત તમારી ખરી છે, આપણે ક્યાં દોષ લગાવતા નથી, પણ ડાયરેક્ટ આવી રીતે કેવું વાતની ચોખવટ તો કરવી જોઈએ ને કે શા કારણે થયું છે અને શા કારણે અમે મારી દીકરીને તેડી જઈએ. ડાયરેક્ટ એમ કહી દે કે તમારી દીકરીને તેડી જાઓ, એનો શું મતલબ એમ? જો વાત છે ને આ સમાજમાં આ રીતે જ જાજી બગડે છે કે સામેથી હળગ્યું, અહીંથી સામેથી હળગ્યું એટલે વાત બગડે. એટલે અત્યારે ત્યાં આગ લાગી છે ને બેટા, તું શાંતિ રાખ. એવું લાગે ને તો હું કાલ પમદી આટો મારી આવીશ. હા, તમે તમારી રીતે જઈ આવજો. સારું ચાલો, મારે લેટ થાય છે, હવે હું નીકળું. હા જા. અને હા, મામાનો ફોન આવ્યો હતો કે એને કંઈક કામ હતું. તમે ફોન કરીને વાત કરી લેજો એની સાથે. હા વાંધો નહીં. હા હવે તો હાવ થાકી ગઈ છું. આવવા દે, આ લોકોને આવવા દે પછી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. મમ્મી કાં રડો છો તમે? હા મમ્મી, શું થયું? કેમ રડો છો? શું થયું મમ્મી? શું નથી થયું એમ કયો? પણ કંઈક કહેશો તો ખબર પડશે. તબિયત ખરાબ છે, હોસ્પિટલ લઈ જવું. તબિયતને તો કાંઈ પાણા નથી પડ્યા. તો પછી રડશો શા માટે? જિંદગીમાં પાડા પડી ગયા. કેમ મમ્મી, તમને કોઈએ કાંઈ કહ્યું? કોઈ કાંઈ બોલ્યું તમને? કંઈ જોઈએ છે તમારે? ઘરમાં એક જ તો તોફાન છે. કોણ? તાર ભાભી. શું કર્યું ફાલ્ગુનીએ? હવે શું કર્યું ભાભીએ પાછું તમને? બસ એના ઘરના કામ નથી કરવા, એકલી ઝીબડી હલાવી છે. અરે મમ્મી કેવી વાત કરો છો? કામ તો એ કરે જ છે ને. તારી નજર આમે તું હાજર હોય એટલી વાર કામ કરે. જેવો અહીંયા ઘરમાંથી તે પગ બહાર મૂક્યો એટલે એ ભલી એનો રૂમ ભલો ને એના મોબાઈલ ભલો. હા ભાઈ, મમ્મીની વાત સાચી છે. હા, એમ તો સવારની જ વાત કરું તમને. હું આજે સવારે ઓફિસનું કામ કરતી હતી ને ઘરે ભાભી આવ્યા.
મને કહ્યું બેન મને મદદ કરાવો એટલે મેં કહ્યું કંઈ વાંધો નહીં ભાભી, હું મારું કામ પતાવે ને 10 મિનિટમાં આવું છું તમને હેલ્પ કરાવવા માટે. તો ભાભી જેમ ભાવે એમ બોલવા લાગ્યા હતા મમ્મીને અને મને પણ. તો પણ સવારમાં કહી દેવાય ને મને. આખો દિવસ જવા દીધું ને હવે તમે રડવા માંડો છો. એક તો ઓફિસેથી ઘરે આવી હોય ત્યાં ટેન્શન હોય ને ઘરે આવીને આ તમે આ રડતા જોઉં તો અમને તકલીફ ન થાય? પણ મમ્મી એ તો સવારની વાત હતી, પછી કઈ થયું છે મમ્મી? પછી ઘણું થયું. શું થયું? અને હું કહીશ ને તો તું તો વેલણે એને ઢીબી નાખીશ એટલે નથી બોલવું મારે. જાણે કેમ ભાભીએ તમને માર્યા હોય એવી વાત કરો છો તમે. હા હે હાચી વાત છે તારી. હાથ ઉપાડ્યો મારા પર, શું વાત કરો છો બા? એક લાફો મારી દીધો મને. તમારા પર હાથ ઉપાડ્યો ને? હા ભાભીએ છે ને આ બરાબર નથી કર્યું અને મારી મા ઉપર હાથ ઉપાડ્યો છે. અત્યાર સુધી બોલતા હતા ને ત્યાં સુધી બરાબર હતું, પણ હવે તો હાથ ઉપાડવા ઉપર આવી ગયા છે. અને મેં એને કીધું કે તે મને આજ માર્યું તો માર્યું, પણ હું મહિલાને કહી જ દઈશ. મને કે ખબરદાર જો કોઈને કીધું છે ને તો હું તમને જીવતા નહીં રહેવા દઉં. અરે સારું થયું કે તમે મને આ વાત કરી, નકર છે ને એની મનમાની જ આ ઘરમાં કરત. હવે છે ને તમે જુઓ એણે તમારા ઉપર હાથ ઉપાડીને છે ને બહુ મોટી ભૂલ કરી નાખી છે. જો ભાઈ તું શાંતિ રાખજે, ખોટો ગાંગો ભાંગો ભાભી ઉપર ગરમ ન અરે થતો. શું શાંતિ રાખું બેન? આ મમ્મી ઉપર હાથ ઉપાડ્યો, કાલ તને જેમ ફાવે એમ બોલી દે. એમ થોડી ચાલે કે એના બાપની ધોરાજી કરે આ ઘરમાં. બેટા એને ખબર પડશે ને કે મેં તને કહી દીધું છે તો પછી તું નહીં હોય ને તો એ મને જીવતી દઈ રહેવા દે. મમ્મી આ તમે કેવી વાત કરો છો? એવું તો ત્યારે બનશે ને કે જ્યારે એ આ ઘરમાં રહેશે. હા બહુ થયું હવે એનું આ બધું. હા બેટા મારે લીધે તારું ઘર નથી ભાંગવા દેવું. આ તો મારાથી રહેવાયું નહીં ને એટલે મેં તને મારા મનની વાત કહી દીધી. આવી બાયડીને કરવી એ હું હે જે મારા ગયા પછી તમારા ઉપર હાથ ઉપાડે? કાંઈ જરૂર નથી આવી બાયડીને, એના કરતાં તો એમનેમ રહેવું સારું. જો ભાઈ ભાભીને કહી ના કહેતા, એવું હોય ને તો હું જોબ મૂકી દઉં ને ઘરે રહું મમ્મી પાસે. કાંઈ જોબ નથી મૂકવી. તારું તો સપનું હતું ને કે તું ડિગ્રી મેળવે પછી જોબ કરીશ, તો પછી કર ને. અને તારી ભાભીને લીધે તું હું કામ ને સેક્રિફાઈસ કરે છે? અરે હું એને દેખાડું ને સીધી લાઈન ઉપર લઈ આવીશ. હવે બિચારી સવારે ઓફિસનું કામ કરતી હતી તો આવીને કહે છે કે તમે મને રસોઈ કરવામાં મદદ કરો, મારી તબિયત નથી સારી. એમ કરીને 10 મિનિટ ઊભી રહી પણ કામ ન કર્યું. શાક બળી ગયું બધું. હા જોયું મેં, ટિફિનમાં હતું બળી ગયેલું, ગંધાતું હતું શાક. પણ હું તો ક્યાં જાઉં? મારે તો ખાવું જ પડે જેવું અહીં ઘરમાંથી મળે એવું. જો બા ચિંતા ન કરો. હવે છે ને આજ પછી કોઈ દિવસ હાથ ઉપાડવાની તો દૂરની વાત છે, તમને ઊંચા અવાજે બોલાવશે પણ નહીં. બહુ બીક લાગે છે મને એની. તમારે કાંઈ ડરવાની જરૂર નથી. હું છું ને. આ તમારી દીકરી છે, દીકરો છે, તો પછી ડરો છો હું કામ ને? તમે બે તો ઓફિસે ગયા હો તો હું શું કરું, ક્યાં જાઉં? હવે એવી નોબત નહીં આવે કે તમે એકલા રહેશો ઘરમાં. અને રહેશો ને હાવ એકલા રહેશો, એની સાથે નહીં રહેવું પડે. ચિંતા ન કરો. જો જાવ જ છો એની પાસે અને હમણાં દૂધનું દૂધ પાણીનું પાણી કરીને આવું છું. એના કરતાં હું કહું એમ કરો. નથી તમે કેમ નથી કરવું? બહુ કરી લીધું. હવે છે ને મને મારું મનનું ધાર્યું કરવા દો. મહિલા જો મમ્મી તમે ખોટા છે ને ટેન્શન ના લઈને બીવોમાં. તમારે એનાથી બીવાની જરૂર નથી. ફાલ્ગુની શું કરે છે અહીંયા? કંઈ નહીં, બસ હમણાં કામ પત્યું તો થોડી વાર ફોન લઈને બેઠી હતી. બોલો કંઈ હા. કામ હતું? કામ પતે એટલે ફોન લઈને બેસી જવાનું. આજે ટિફિનમાં શાક કેમ બળેલું હતું? અરે મારી તબિયત સારી નહોતી લાગતી તો હું જિજ્ઞાબેનને બોલાવવા ગઈ હતી કે શાક બનાવી દે અને હું રોટલા ગળી દઉં. તો પછી એને બોલાવવા ગઈ એટલી વારમાં શાક બની ન જાય? હે શાક ચૂલા પર મૂકીને જવાની શું જરૂર હતી? અરે મને એમ કે જિજ્ઞાબેન આવી જાય તો ફટાફટ બંને મળીને કામ પતાવી દઈએ, પણ એમાં શાક બળી ગયું. સોરી એના માટે. સોરી ચલ, શાક બળી ગયું એના માટે તો હું તને માફ પણ કરી દઉં, કંઈ વાંધો નથી. પણ તે જે મારી મા સાથે કર્યું એના માટે તો તને બિલકુલ માફ નહીં કરું. બા સાથે? હા, બા સાથે મેં કાંઈ નથી કર્યું. ઉલટાનું બા મને બોલતા હતા કે તારા ઘરેથી શીખીને નથી આવી, તારા બાપે કંઈ શીખવાડ્યું નથી. તો પણ
હું એટલો ગુસ્સો કરીને નથી બોલી. તમે બાને જ પૂછી લેજો. બા પાસે જઈને જ આવ્યો છું અને મારી માં કોઈ દિવસ ખોટું બોલે નહીં. તે મારી માં પર હાથ ઉપાડ્યો એમ? છોડો મહેન્દ્ર, મારા વાળ તારી ખેંચાય આટલી હિંમત વધી ગઈ તારી? છે. બા આ ખોટું તારા બોલે હાથ છે. મારી માના ગાલ ઉપર પડ્યા એમ? બા ખોટું બોલે છે. મેં કાંઈ હાથ નથી ઉપાડ્યો. હું આવું શું કામ કરું? જો મારી માં જૂઠું બોલે ને કોઈ કાળે પોસિબલ નથી. તું જ જૂઠી છે. આ તને છે ને કામ કરતા જોર આવે છે ઘરમાં એટલે તું બાના બતાવે છે. જો મહેન્દ્ર, એવું કશું એ નથી. સાચેમાં મારી તબિયત નથી સારી, નહીં તો હજી થોડું કામ પડ્યું છે. પણ મને એવું થયું કે થોડી વાર બેસું, આરામ કરું, પછી એ કામ પતાવી દઉં. એટલા માટે જ મેં ખાલી જિજ્ઞાબેનને મારી હેલ્પ કરાવવા કીધું હતું. બાને હું કશું નથી બોલી. જો ફલ્ગુની, હવે છે ને પાણી માથા પરથી જતું રહ્યું છે. આ તે છે ને તમામ હદો વટાવી દીધી છે. હવે તું મને આ ઘરમાં ન જોઈએ, કારણ કે તું મારી બેન સામે બોલે ત્યાં સુધી તો કંઈ વાંધો નથી, પણ હવે મારી માની ઇજ્જતનો સવાલ છે. છોડો તું એના પર હાથ ઉપાડે છે. મેં નથી હાથ હાથ ઉપાડ્યો. છે ને? સાચું કહું છું, મેં નથી હાથ ઉપાડ્યો. છોડો. તોડી નાખી સાથ. જો ફરી કોઈ વાર મારી માં ઉપર ઉપડ્યો છે ને તો પણ મેં હાથ નથી ઉપાડ્યો. તમે કહો ને એના કસમ ખાઓ. તમે કહો તો તમારા કસમ ખાઈને કહો. હા, તને શું ફરક પડે? ઘરવાળો તો આખો દી આમ પણ ઘરે હોતો નથી, ઓફિસે જતો રહે એટલે પાછળથી મનમાની કરવાની. ઘરવાળાની જરૂર તો મહિને પગાર આપો, હે? ઓફિસેથી ઘરે આવે એટલે બેડરૂમમાં મળી લો. એટલે બીજી તો ઘરવાળાની જરૂર શું છે તમારે? જો ઘરવાળાની આટલી પડી જ હોત ને તો એના પરિવારની પણ પડી હોય, એનું પણ ધ્યાન રાખવાનું હોય. આ બુદ્ધિ નથી તારામાં? તમે લોકો કેમ મારી સાથે આવું કરો છો? હું બધાને સાચવવાની કોશિશ કરું છું. હા, હું માનું છું કે મને બધું કામ નથી આવડતું, નથી ફાવતું, પણ તોય હું શીખવાનો પ્રયત્ન કરું છું. અને તમે બધા મને સમજતા જ નથી અને મારો જ વાંક અને ગુનો કાઢ્યા કરો છો. શું ભૂલ કરી નાખી છે મેં? આ લગ્ન કર્યા એ જ ને? તો નતા કરવા ને? તારા બાપને ભારે પડતી હતી, તમારી સાથે પરણાવી દીધી. અને પ્રયત્નો કરવાથી કંઈ નથી આવડતું. એના માટે મહેનત કરવી પડે, ધ્યાન આપવું પડે. હે? રૂપાળા હોઈએ ને તો રૂપને બટકા નથી ભરાતા. હા, સંસ્કાર નામની પણ કઈ વસ્તુ હોય છે જે તારા બાપે તારામાં નાખ્યા જ નથી. જો એવું કાંઈ નથી. મારા બાપુએ જેટલા બનતા પ્રયત્ન હતા ને બધા જ કર્યા છે. પણ આ રસોઈનું કામ બાપુ કઈ રીતે શીખવી શકે? તમે જ વિચારો ને. મારી માને તો મેં જોઈ પણ નથી. બાપુએ જેમ તેમ કરીને મને મોટી કરી છે. તારી માને તે નથી જોઈ તો તારા મનમાં એવું ચાલતું હશે ને કે મારા ધણીની માને તે હું ઉપર મોકલી દઉં તારી મા પાસે. ના ના, હે? મેં જરાય આવું નથી વિચાર્યું. તમે કેમ આવું બોલો છો? હું બાને મારા મમ્મીની જેમ જ માનું છું અને એટલા માટે જ એ જેમ કહે છે ને એમ બધું જ કર્યા કરું છું. તમે પૂછી લેજો એમને કે મેં ક્યારે એમની વાત ટાળી નથી. પણ મારે એને પૂછવાની જરૂર નથી. હા, એણે મને એક વખત કહી દીધું કે મારા ગયા પછી તું એના પર ત્રાસ ગુજારે છે એટલે મારી માં છે ને ખોટી હોય જ નહીં. હવે તું છે ને મને એક મિનિટ પણ આ ઘરમાં જોઈએ નહીં. નીકળી જા મારા ઘરની બહાર. અરે ના, આવું નહીં કરો. મારા બાપુની શું ઇજ્જત રહી જશે. પ્લીઝ, હું માફી માંગુ છું. મારી ભૂલ થઈ ગઈ એના માટે. પણ મને આ ઘરમાંથી નહીં જવા દો. ભૂલ હોય ને તો માફી મંગાય. આ મારી માં ઉપર હાથ ઉપાડીને તે ભૂલ નથી કરી, પાપ કર્યું છે, પાપ. અને પાપની છે ને ફક્ત સજા હોય જે તારે ભોગવવી પડશે. ફાલ્ગુની આવું કરી શકે મેં સપનામાં વિચાર નહોતો કર્યો. આટલી હદ સુધી હેરાન કરે છે. મારી બેન પર હાથ ઉઠાવે, મારી મા ઉપર હાથ ઉઠાવે, જેમ ફાવે એમ બોલવું. અરે ઘરમાં કામ કરવું પડે એટલે આટલા બધા નાટક? મેં તો ક્યારે વિચાર પણ નહોતો કર્યો કે ફાલ્ગુની આટલી હદ સુધી જઈ શકે. ખબર નહીં એના મનમાં શું ચાલતું હોય. ખબર જ નથી પડતી કે શું ધાર્યું હતું એને. ચા. થેન્ક યુ. ભાભીને કહ્યું કઈ તમે કે કઈ નથી કહ્યું? શું કહું?
મોકલી તો આપી છે, હવે શું છે? શું કહેવાનું એને? જે સમજદાર વ્યક્તિ હોય ને એને સમજાવવાના હોય. અને સાચું કહું ને તો મેં તો સપનામાં વિચાર નહોતો કર્યો કે તારી ભાભી આટલી હદ સુધી નીચે પડી જશે. તમે શું, મેં પણ નહોતો કર્યો. મને એમ હતું કે ભાભી ખાલી સામું જ બોલે છે, પણ આપણી જ ગેરહાજરીમાં આપણી જ માને આટલી બધી હેરાન કરે, આટલો બધી હાથ ઉપાડે અને ટોર્ચર કરે મમ્મીને. મમ્મી ઉપર તો અત્યાર સુધી કોઈ હાથ નથી ઉપાડ્યો. પપ્પા જીવતા હતા ને તો એ પણ મમ્મીને કોઈ દિવસ કંઈ નથી બોલ્યા. અને આજકાલની આવેલી બાઈ. સાચી વાત છે બેન તારી. એટલે જ તો મેં એક મિનિટે વિચાર ન કર્યો અને એના બાપની ઘરે મોકલી આપી. પણ એને પણ એટલો બધો ઈગો છે એનો, મને તો એ સમજ નથી પડતી. એક વખત તો કહી દીધું હોત કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, તો વાત ત્યાં ને ત્યાં પૂરી ન થઈ જાત. કૂવામાં હોય તો અવેડામાં આવે ને. એના બાપે ને એના ભાઈએ કાંઈ સંસ્કાર જ નહીં શીખડાવ્યા હોય. એના બાપને એવો ભાઈ એવા, એટલે પછી એને સ્વાભાવિક છે કે એની દીકરી એવી જ હોય એ ઘરની. આમાં દીકરી ભૂલ કરે ને સાસરે જઈને, એમાં મા બાપનો કાંઈ વાંક ન હોય. આ પોતાને જ અહમ હોય. ઘણી છોકરીઓ એવી જ હોય છે કે સાસરીમાં જઈ અને પોતાની મનમાની કરવી હોય, પછી મનમાની ન થાય ને એટલે સાસરિયા ઉપર બ્લેમ કરે, ન કરવાની હરકતો કરે એટલે સાસરિયું બદનામ થાય અને પોતે જતી રહે બાપના ઘરે, અને ત્યાં પણ બાકી હોય તો બદનામ કરે સાસરિયાને. મમ્મી પણ બિચારા કેટલું બધું સહન કરતા હતા. એક અવાજ ના કર્યો, ઉકારો ના કર્યો. છેલ્લે સહન ના થયું ને મમ્મીથી, ત્યારે મમ્મીએ કીધું કે હવે જે થાય છે એ બધું ખોટું થાય છે. સાચી વાત છે. આમ તો મેં આ ફેંસલો લઈને કોઈ ખોટું નથી કર્યું. અત્યારે મને સમજ પડે છે કે જો આ ફાલ્ગુની અહીંયા રહી હોત ને તો કદાચ મમ્મીના જીવને પણ જોખમ હોત. સારું કર્યું એને મોકલી આપ્યા ને. તો 6 મહિના બાપની ઘેર રહે ને તો ખબર પડશે કે હાહુ ઉપર કેમ માથું પડાય, નણંદને કેમ જેમ ભાવે એમ બોલાય એને. સાચી વાત છે બેન તારી. હવે એને એની ભૂલનો પછતાવો થાય કે ન થાય, 1 વર્ષે 6 મહિને એ કાંઈ ફરક નથી પડતો. તો સીધી રીતે આવીને આ ઘરમાં રહેવું હોય આપણા કહેવા પ્રમાણે તો ભલે આવતી, બાકી મને એની કોઈ જરૂર નથી. ભાભીને નમતું આપવા હું જતો હતો. વાક હતો તો ભાભીને નમતું આપી દેવું હતું ને. નમતું પણ ના આપ્યું પાછું એણે, અને વળમાં જતા રહીએ સામું બોલીને. આમાં એવું છે ને કે અમુક માણસને પોતાનું અહમ ગવાતું હોય માફી માંગતા. આપણે છે ને ભૂલ હોય અને માફી માંગીએ ને તો કાંઈ નીચા બાપના ન થઈ જઈએ. સમજે તો ને, સમજે એને ને. આમાં અમુક માણસોને એવું હોય કે પોતાનો જ કક્કો સાચો, પોતે કરે એ સાચું અને બીજા કરે એ બધું પાપ. ભાભીનું પણ એની જેવું છે. સાચું કીધું બેન તે. તારી ભાભીના મગજમાં શું ચાલતું હોય છે ને અને અહીંયા રહીને શું ચાલતું હતું કાંઈ સમજ ન પડી મને. એટલે જે કાંઈ કર્યું છે ને બરાબર જ કર્યું છે. જો તારાથી થાય એટલું કામ કર, નહીં તો પછી છે ને કામવાળી રાખી લઈશું. એ તો ભાઈ તમે નાખ્યો ને તો પણ મેં કામવાળી ગોતી જ લીધી છે. પણ ભાભીને એ ખબર નથી પડતી કે અહીંયાનું કર્યું અહીંયા ભોગવવું પડે. આપણે કોઈ બીજા હારે કંઈ કરીએ ને ખોટું તો આપણી હારે પણ કાલ સવારે ખોટું થવાનું જ છે. સાચું કીધું બેન, સાચું કીધું તે. કરેલા કર્મોની સજા છે ને અહીંયા જ ભોગવવી પડે છે. આ વાત જો લોકોને સમજ પડી જાય ને તો લોકો પાપ કરવાનું જ છોડી દે. ન છોડે. જ્યારે સત્ય સમજાય ને ત્યારે પણ પાપ કરવાનો ના છોડે. ખબર હોય કે અમે ખોટા છીએ તો પણ નમતું ના આપે. ઉલટાનું સામેવાળા ઉપર ગુસ્સો ઢોળી દે એનો. આ ભાભીનું ખાતું એની જેવું છે. મેં તો દુનિયામાં બહુ બધા દાખલા જોયા છે, કારણ કે વર્કિંગ વુમન છું. એટલે સાંજ થાય ને તો એવા કેટલા આવતા હોય કસ્ટમર. હા, સાચી વાત છે. પણ કંઈ નહીં, ચિંતા ન કર. કહેવાય છે ને કે જે જિંદગીમાં થાય એ સારા માટે થાય છે. એ તો છે, પણ એ પણ ખબર ના હોય ને કે એના કરીએ એને જ નડશે. એટલે ભાભી જેવું કરશે ને એવું એને ભોગવવું પડશે. એટલે હું તો એમ જ કહું, કોઈ દિવસ છે ને કોઈ યાર ખોટું ના કરાય. ગમે એટલા ગમે એ માણા હોય, બધા માણાને હરખી રીતે હચવાય. આ એકને ગોળ ને એકને ખોડ કરે ને તેથી દુઃખી થવાનો જ વારો આવે. અને આ ભાભી પણ એવું જ કરે છે. હા. હાલો, અહીંયા આવ. હા બાપુ બોલો. તારે હવે શું કરવાનું છે? શું કરવાનું છે એટલે મારે એ ઘરે નથી જવું, હું અહીંયા રહીશ. અરે બાપના ઘરે દીકરી કાયમ માટે થોડી રહે. હા પણ વાંક એ લોકોનો છે, એ લોકોએ ભૂલ કરી છે તો હું શું કામ જાઉં? મારે નથી જવું.
અરે આપણો સંસાર ખતરામાં હોય ને ત્યારે એના બસાવવા માટે વાંક કોનો છે ને એ ન જોવાનું હોય. જઈને માફી માગી લે એટલે ઝઘડો શાંત. લો બાપુ, તમે આવી વાત કરો છો. ભૂલ એ લોકો કરે ને માફી મારે માંગવાની, એવું કયા કયા કાયદા કાનૂનમાં લખ્યું છે એ મને કહો તો. ભૂલ કોણે કરી છે? એ લોકોએ. એ લોકો નામ દે. મારી નરંદે. તારી નણંદે, તારી સાસુએ કે તારી નણંદે? મારા સાસુ નરન અને તારો ઘર મહેન્દ્ર બરોબર. તો મહેન્દ્ર કોણ છે? મારો ધણી. તો પછી ધણીની માફી માંગવામાં તને શેની શરમ આવે છે? પણ હાથ ઉપાડે, મારી સાથે ગમે તેવું વર્તન કરે તો મારે સામેથી માફી માંગવાની. તમે છે ને બાપુ આ વાત કરવાની રહેવા દો, મારે કોઈની સાથે વાત નથી કરવી. અરે તારાથી કાંઈ ખોટું થઈ ગયું હોય તો ધણી છે હાથ ઉપાડે, એમાં કાંઈ માફી માગીએ તો કાંઈ નીચા બાપના ન થઈ જાય. અને ખોટું નહીં કર્યું હોય તો પણ એ લોકો હાથ ઉપાડે ને મારી સાથે આવું વર્તન કરે તો મારે ચલાવી લેવાનું. બેટા ઘર અકબંધ રાખવા માટે પત્નીનો ધર્મ છે. થોડુંક જાતું કરીને માફી માગી લે ને તો તમારો સંસાર એમનેમ અકબંધ રહે. હા જ તો વાત છે. દીકરીઓને આ જ શીખવવામાં આવે છે કે સાસરામાં ગમે એટલી તકલીફ પડે ને તો પણ જાતું કરવાનું, માફી સામેથી માંગીને પણ ત્યાં જ પડ્યા રહેવાનું. ભલે એ લોકો એને મારી પણ કેમ નહીં નાખે, પણ મા બાપના ઘરે કોઈ દી પાછા નહીં આવવાનું. અને એમાં જ ઘણી દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને બાપુ તમે આવું કરશો? અરે બેટા, તું અહીંયા કાયમ માટે રહે તો મારા માટે કેટલો ખતરો છે ખબર છે? બધા મને કે આ ભૂપતભાઈની દીકરી રિહામણે આવી, મેણા ટોણા મારે તો સાંભળવાના ને. તો બાપુ એ તો સમાજનો છે ને નિયમ જ છે. સારું થતું હોય ને તો એ બોલે અને ખરાબ થતું હોય તો એ બોલે. એ લોકોનું કંઈ મન પર ન લેવાનું હોય. આપણે આપણી દીકરીનું જોવાનું. તમને મારી ફિકર છે કે સમાજની? બેટા સમાજની નથી, મને તારી જ ફિકર છે. એટલે જ હું કહું છું કે વાત ન બગડે એ પહેલાં તું માફી માગી લે તો સારું. જો બાપુ, મારી કોઈ ભૂલ નથી, મારો કોઈ વાંક નથી, એટલા માટે હું માફી નહીં માંગુ. એ લોકોએ જે કરવું હોય ને તે કરે. વાંક એ લોકોનો છે તો તમે એ લોકોને સમજાવવા જાઓ ને, મને શું કામ સમજાવો છો? કાંઈ વાંધો નહીં, હું છે ને રાજને વાત કરીશ, પછી જોયું જાય છે શું થાય છે. કાંઈ ન સમજે, એ જડ બુદ્ધિના છે બધા. એ ભાઈ સમજાવવા જશે ને તો એને પણ બે શબ્દ સાંભળીને આવવાનું થશે. એના કરતાં છે ને એ લોકો સાથે વાત જ નથી કરવી. રહેવા દો એમને, ત્યાં રહેવા દો, હું અહીંયા રહ્યા કરીશ. તું બધાને બાટલીમાં ઉતારવાની કોશિશ નહીં કર. માફી માગી લે બેટા, તારો સંસાર ઉજળી જશે. એ લોકો મને મારે, મારી સાથે આવા બધા જુલમ કરે અને મારે એ લોકો સાથે સંસાર બનાવવાનો એમ? ઉજળી જશે. આ કયા જમાનાની વાત કરો છો બાપુ તમે? મને કાંઈ જ સમજાતું નથી. ક્યાં માર માર્યાના નિશાન છે તને? છે કોણે માર માર્યો? બતાવ તો મને. નિશાન હોય એટલે જ માર વાગે એમ? અમુક શબ્દો પણ છે ને દિલમાં વાગતા હોય છે, એ તમને નહીં સમજાય. એ તો કડવા ઘૂંટડા ઝેર ગણીને પીવા પડે બેટા. આપણે હારે જઈએ ને, કોકની પત્ની બનીએ એટલે પછી આપણા મનનો જે ઈગો હોય ને એ એક બાજુ મૂકી અને બધાને પ્રેમ આપતા શીખો. હા, પહેલાંના જમાનાની વાત હતી. અને હું ભણેલી ગણેલી છોકરી છું, પોતાના પગ પર ઊભી રહી શકું છું, હું જાતે મહેનત કરીને કમાઈને ખાઈ શકું છું. અગર તમારે પણ મને અહીંયા નહીં રાખવી હોય ને તો હું મારો રસ્તો કરી લઈશ. અરે બેટા, હું તને એમ નથી કહેતો કે હું તને અહીંયા નહીં રાખું. તારી જીદ છે ને પહેલેથી આવીને આવી જ છે, તું જીદ મૂકતી જ નથી. કોઈના બાપનું કહેવું ન માને. એવી વાત નથી. સાચું હોય ને તો હું માની પણ લઉં, પણ એ લોકો ખોટા છે તો હું શું કામ માનું? બસ હું છે ને ખોટા લોકોની વાત માનવામાં નથી માનતી. મેં તને કેટલી વાર કીધું, અત્યારે હાચા ખોટાનો પ્રશ્ન નથી, પ્રશ્ન છે સંસાર ઉજળી જવાનો. સંસારનું જે થવાનું હોય ને એ થાય. એમ પણ ત્યાં રહીને કંઈ મારો સંસાર છે ને બહુ ખુશીઓથી ભરેલો નથી. બસ રોજ દુઃખ, તકલીફ અને પીડા એ સહન કરવા કરતાં તો હું અહીંયા એકલી રહું ને એ જ સારું છે. સારું, તો હવે મારે રાજને વાત કરવી જ પડશે. જેને વાત કરવી હોય ને એને કરી લો, પણ હું કરીશ તો મારે મનનું જ. બોલો. કુમાર, હું તમને સાચું કહી રહ્યો છું. આમાં મારી બેનની કંઈ ભૂલ નથી. તમે બધા એના પર ખોટો આરોપ લગાડી રહ્યા છો. મારી બેન ક્યારેય તમારા મમ્મી ઉપર હાથ ઉપાડે એ વાત શક્ય જ નથી. હવે તમે રહ્યા ભાઈ એટલે હંમેશા બેનનું ઉપરણું જ તાણો ને, એ વાત તો નક્કી છે. પણ આમ જો, હું ઓફિસ જાઉં ને પછી પાછળથી ઘરમાં શું થાય એ બધી વાત મને જાણ કરે મારી માં. એટલે એ કાંઈ ખોટું તો ન જ બોલતી હોય. તમારી બેને મારી માં ઉપર હાથ ઉપાડ્યો છે. અરે કુમાર, એ તમારી પત્ની છે, તમને એટલો ભરોસો હોવો જોઈએ. અરે મારી બેન કોઈ દી ઊંચા અવાજે કોઈ સામે બોલી પણ નથી શકતી, તો હાથ ઉપાડવાની વાત તો દૂર રહે. ઊંચા અવાજે બોલવો ને હાથ ઉપાડવો બહુ ફરક છે. એટલે આ ભૂલની એને માફી તો માંગવી જ પડશે.
અને એ પણ હાથ જોડીને મારી માની આગળ. જુઓ મારી વાત સાંભળો, મને નથી લાગતું કે તમે જે કરી રહ્યા છો એ સાચું છે. મારી બેન બિચારી સાવ ભોળી છે. ખબર નહીં તમારા મમ્મી અને તમારી બેન શું કામ આવું કરે છે, એ જ સમજાતું નથી મને તો. કહેવાય ને કે ઓલા બાળોચાના બળેલા હોય ને ઠાઠરી ન ઠરે. એવી કહેવતો છે મારા ભાઈ. રાજભાઈ, એ ફક્ત કહેવતો છે, અને જે ભોળા હોય ને એ મનના શાંત હોય. અને કહેવત તો એ પણ છે કે શાંત પાણી ઊંડા બહુ હોય. જુઓ તમે એક તો તમે જ કહો છો કે આ કહાવત છે અને તમે જેવું માનો છો. જો હા સુધી મને એક વાત જણાવો કે મારી બેન ક્યારે તમારી સામે બોલી છે કે ઘરમાં એને કોઈ સાથે ખરાબ વર્તન કર્યું છે? કહો મને. તો અત્યારે હવે જ આવું કેમ બને? તમે જરાક ઊંડાણથી વિચારો તો ખરા. એ તો પ્રોબ્લેમ છે કે મારી સામે કાંઈ નથી બોલતી, મારી પીઠ પાછળ બધું કરે છે, જેથી કરીને મને જાણ ન થાય. આ તો ભલું થાય મારી માનું કે એને મને કહી દીધું, નહીં તો મારી માએ તો મને ત્યાં સુધી કીધું છે કે મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે તમારી બેન. બોલે અરે, ખોટી વાત છે, ખોટી વાત છે. આવું ક્યારેય ન થાય. મારી બેન આવું ક્યારેય ન કરે. જો તમે તમે જરાક સમજો એને. મારી નાખવાની વાત મારી બેન કરે? કોઈ દિવસ ના હોય કુમાર, કોઈ દિવસ ના હોય. તમે એના મનને ઢંઢોળવાની કોશિશ કરો, એની સાથે શાંતિથી બેસીને વાત કરો. શું હકીકત છે ને એ તમને કહે છે. હકીકત શું છે ને એની મને જાણ થઈ ગઈ છે. અને રાજભાઈ, તમે છે ને ખોટું તમારી બેનનું ઉપરાણું લઈને મારી સાથે ખોટી આર્ગ્યુમેન્ટ ના કરો તો સારી વાત છે, નહીં તો પછી મજબૂરીમાં મારે છે ને ડાયવોર્સ પેપર તૈયાર કરવા પડશે. કુમાર, હા તમે શું બોલી રહ્યા છો? આવડી અમથી વાતમાં ડાયવોર્સ? તો શું કરું? જે સ્ત્રી મારા ઘરમાં આવીને મારા ઘર પ્રમાણે ના રહી શકે, મારી માનું મારી બેનનું ધ્યાન ન રાખી શકે, મારી પીઠ પાછળ એ લોકો ઉપર ત્રાસ ગુજારે, એવી પત્નીની મારે શું જરૂર છે? જો તમારા કંઈક સમજવામાં ભૂલ થાય છે. આવું હોય જ ના શકે. સમજવાનો પ્રયત્ન કરો. મારી બેન ક્યારેય આવું ના કરે. ભૂલ એકવારની હોત ને રાજભાઈ તો જવા દેત. હદથી વધારે વાત આગળ વધી ગઈ ને એટલે મારે તમને અહીંયા બોલાવવા પડ્યા છે. આ વાત યાદ રાખજો. જો તમારી બેન એની ભૂલ નહીં સ્વીકારે ને અને મારી મા આગળ માફી નહીં માંગે તો પછી મને ડિવોર્સ પેપર તૈયાર કરાવતા વાર નહીં લાગે. હા અરે કુમાર, હા તો તમે અમારા ઉપર દબાણ કરી રહ્યા છો. જો એવું કરવાની કાંઈ જરૂર નથી. હું મારી બેન સાથે વાત કરીશ. એની ભૂલ હશે ને તો જરૂર માફી માગશે. જો એને મારા ઘરમાં રહેવું હોય અને ફરીવાર આવવાની ઈચ્છા હોય તો માફી તો માંગવી જ પડશે. કારણ કે મને એની ભૂલ દેખાય છે, તમને તો નહીં જ દેખાય. જો કુમાર, ક્યારેક છે ને જે આપણે વિચારતા હોઈએ ને એ ખોટું પણ હોઈ શકે છે. જ્યાં સુધી એના ઊંડાણમાં ન જઈને ત્યાં સુધી આપણે સમજી નથી શકતા. અને તરતા ન આવડતું હોય ને રાજભાઈ તો ઊંડાણમાં જવાની કાંઈ જરૂર હોતી નથી. કિનારે બેસીને પણ ગહેરાઈનો અંદાજો લગાવી શકાય છે. જુઓ, એ ગહેરાઈનો અંદાજો માપવામાં ક્યારેક માણસ પોતે પણ ડૂબી જાય છે. એટલું કુમાર વિચારી રાખજો. કાંઈક પાછળથી પસ્તાવાનો વારો ન આવે એનું ધ્યાન રાખજો. પસ્તાવું તો તમારે પડશે. જો તમારી બેન માફી નહીં માંગે ને તો આખી જિંદગી ઘરે બેસાડવાની જો તાકાત હોય તમારામાં તો કહેજો કે માફી ન માંગે, નહીં તો માફી માંગી લે. જો કુમાર, તમે મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો. શું કામ આવી જીદ લઈને બેઠા છો? તમે મારી બેન હારે શાંતિથી વાત તો કરો. આ જીદ નથી, મારો છેલ્લો ફેસલો છે. આ વાત યાદ રાખજો. કુમાર, વેવાઈનો ફોન. હા, હલો. હા, બોલો બોલો ભૂપતભાઈ. શું સમાધાન? ના ના, કોઈ સમાધાન નથી કરવું. તમને ખબર છે ને કે કોઈ પણ સંબંધમાં જ્યારે તડ પડે ને અને એનો સાંધો કરવા જાય ને તો એ સાંધો દેખાય, અને મારે કોઈ સાંધો દેખાવા નથી દેવો. સમાધાનની તો વાત જ ન કરતા. ના, બસ હવે તમે તમારી દીકરીને લઈ જાઓ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. ના પાડીને. અરે નથી, તમારા બે હાથ નથી જોડાવા અને મારે જોડાવાય નથી દેવા. હવે તમારી કોઈ વાત હું નહીં સાંભળું. બસ
ભૂપતભાઈ, એકવાર મેં તમને ના પાડીને શું કામ મારું માથું ખાવ? હાલો, એક વખત કઈ છે એમાં ખબર નથી પડતી કે નાક શરમ વગરના નકટીના છોવો. આજ પછી આ નંબર પર ફોન ના કરતા. જે વાત કરવી હોય ને એ મારા ભાઈ હારે કરી લેજો. બસ મારે તો એ ન્યારે બદલો જ લેવો છે તે દિવસના અપમાનનો. શું મમ્મી? હા, સારું કર્યું. હા, એ જ લાગણી હતી. મોટા ભાઈએ ઘર બારી કાઢી મૂકી નહીં, પણ બા શેનો બદલો તમે ભાભી હારે લીધો? જો તમ તારે ગમી હશે, હું તમારી હારે જ છું. છું તો તમારી દીકરી જ ને. હા, તે દિવસે એ સામે બોલેલી ને એટલે મેં પછી ફરિયાદ કરેલી ને કે મારા ઉપર હાથ ઉપાડેલો, પણ હાથ નહોતો ઉપાડ્યો. એ અપમાનનો બદલો લેવા માટે જ મેં આ બધું કર્યું હતું. અચ્છા, બદલો લેવા માટે જ કર્યું હતું. સારું કર્યું. આમ પણ એ ક્યાં આપણી પોતાની છે અને પારકી જ છે ને. અને આમ પણ જે દિવસના લગ્ન કરીને આવી છે ને તે દિવસની ભાઈને એને ખીચામાં કરી લીધો. ક્રોધ તો મને પણ આવતો હતો, ગુસ્સો પણ મને પણ આવતો હતો, પણ શું થાય, હું તો કાંઈ બોલી શકું નહીં. હે મમ્મી, આ સાચે જ તમને ભાભી હેરાન કરતા હતા કે તમે પછી નાટક કરતા હતા? નાટક જ હોય ને, એ તો એનું કામ કરતી જ હતી, પણ મને ગુસ્સો એ વાતનો હતો કે હું માંદી છું, મારાથી નથી થતું અને એ તને ડિસ્ટર્બ કરતી હતી તારા કામમાં. બસ એ વાતને લઈને મગજમાં ગુસ્સો તો હતો જ કે એ કોણ કહેવાવાળી ને બોલવાવાળી કે તમે મને હેલ્પ કરાવો, મારાથી કામ નથી થતું, હું માંદી છું, અને સામે બોલતી હતી. એટલા માટે જ એને બદનામ કરવા માટે મેં આ બધું નાટક કરેલું. ઠીક, એટલે આ તમે ભાભીના વિશે અમને જે પણ કંઈ કહ્યું એ બધું ખોટું જ કહ્યું મમ્મી તમે? ખોટું જ હોય ને, તને સમજ કેમ નથી પડતી? એણે નથી હાથ ઉપાડ્યો, નથી કાંઈ કર્યો, પણ હવે બદલો વળાઈ જશે બરાબર. હા, હજી આમ બદલો ના લેવાય. હજી કંઈક થોડોક વધારે બદલો લ્યો ને મમ્મી. આ તો તમારા કાળજે વધારે ડાઢક વળી જાય. અને તમે મારો આટલું બધી વિચારો બહુ કહેવાય. મને તેમ હતું કે તમારા માટે ભાભી પહેલાં ને હું પછી છું. નહીં, મારી દીકરી પહેલાં, પછી. અને તું શું કહેશ કે આટલામાં શું એમ હજી કંઈક કરવાનું હતું? શું કામ? એક જ ચિનગારીએ જો ભડકો થઈ જતો હોય તો પછી બીજી ચિનગારી કરવાની જરૂર જ શું? એ પણ છે. આ તમને સારું નાટક આવડે. કોઈને હેરાન કરવા હોય તો તમારે પાસે જ શીખવા આવવાનું. કોઈને નહીં, વહુને. તને હેરાન કરી? હા હા, મને હેરાન કરી જ ને. મેં? મને ના, ભાભીએ મને કામ ચિંતા તમને ગમતું નહીં. અને આમ પણ તે દિવસે નહોતું આપણે ભાભીને કીધું 10 મિનિટમાં આવું, પણ તમે પછી બોલવા માંડ્યા જેમ ફાવે એમ. તો ભાભી તો બોલે જ ને, પણ આપણે મોટા ભાઈને ઊંધું કીધું કા? હા, તો એને એના પર ગુસ્સો આવે અને બે લપડાક જે ઝીકે અને ઓલીના આંખમાંથી આંસુ પડે ને ત્યાં જ મારા મનમાં ટાઢક વળવા માંડે. તમે વાહેથી ભાભીને હેરાન કરતા હશો ને, અમે નહીં હોય ત્યારે હે? વાહેથી ભાભીને હેરાન કર્યા કરતા હશો ને, કામ બામ ને બધું કરાવવા કરતા હશો ને. એને કરવું જ પડે ને, ક્યાં જાય? શરૂઆત જ એનાથી કરતા હોઈએ આપણે, એટલે એને મહિલાને તો ફરિયાદ કરવાનો સમય જ ન મળે. મહિલો ક્યાં એનું સાંભળતો હતો? ઠીક, કાંઈ નહીં. હા, થોડુંક મારું કામ છે ને, હું પતાઈ આવું. હા, જા પતાયા. ફાલ્ગુની, પાણી લાવ. હલો, પાણી લાવ ને યાર. ભાઈ, ભાભી ઘરમાં નથી એ તો યાદ છે ને કે ભૂલાઈ ગયું છે? યાદ છે, પણ તારા ભાભી મારા દિમાગમાંથી નીકળતી જ નથી. શું કરું? ક્યાંથી નીકળે? સારા માણસો હોય ને એ કોઈ દિવસ ના નીકળે, ખરાબ માણસો જ નીકળે મગજમાંથી. અને ભાભી તો બિચારા બહુ સારા હતા. શું સારા હતા? આ તારી ઉપર અને મમ્મી ઉપર ત્રાસ ગુજારે એ સારી કહેવાય? કયા એંગલથી સારી કહે છે તું તારી ભાભીને? આ તો મારા પ્રત્યે સારી હતી એટલે મને યાદ આવે, પણ તું શા માટે એનું પક્ષ લે છે? ભાભી મારી યારે હારા જ હતા ને. મારે એક જ વખત કામની બાબતમાંથી બોલવાનું થયું છે. અને મમ્મી, આ માનું જૂઠાણું છે ને પકડાઈ ગયું છે હવે આપણી પાસે.
શું કહે છે તું? હા, આપણી માનું જૂઠાણું પકડાઈ ગયું છે મારી પાસે. આપણી માં એક નંબરના ખોટા છે. અરે કેવી વાત કરે છે તું? માને ખોટી સાબિત કરે છે તું? કઈ શરમ આવે જ તને? શરમ આવતી હતી પહેલા, પણ હવે મને શરમ આવે છે એને માં કહેતા. તમને અરે ખબર છે? હું બોલે છે કઈક સમજી વિચારીને બોલ. આ તો ડાયરેક્ટ સીધે સીધો મા ઉપર બ્લેમ કરે છે એટલે સમજે છે હું બે ચોપડી વધારે ભણી લીધી કંઈ પણ બોલ છે તું. ઉભા રહ્યો. શું ઉભા રે? ફોનમાં શું હોવાનું તારી પાસે વળી? મેં એક રેકોર્ડિંગ તમને નાખ્યું છે, તમે નવરા હોય ને ત્યારે સાંભળી લેજો. અત્યારે મારી વાત જે કહું ને એના પર વિશ્વાસ કરો. ભાભી બિચારાએ મમ્મીને કંઈ નથી કર્યું, પણ મમ્મીએ બદલો લીધો છે ભાભી આગળ. મમ્મીનું કેવું છે ખબર છે? ભાભી એમના ઈશારા ઉપર નાચે ને તો ભાભી સારા મમ્મી માટે, બાકી બિચારા ભાભી ખરાબ. મને તો શરમ આવે છે કે આપણી માં આટલી નીચી હદ સુધી કામ કરી શકે છે, આટલી કક્ષાએ નીચા ખરાબ કામ કરે છે. એટલે પણ તું આવું કઈ રીતે કહી શકે? તું કહે છે કે મેં રેકોર્ડિંગ મમ્મી ખુદ એમના મોઢે બોલી ગયા છે મારી પાસે, તાતામાં. તો એ તો રેકોર્ડિંગ કરીને મને મોકલું છે. હા, સાંભળો તમે. તમે સાંભળો કે આપણી માં શું બોલે છે એ. હા. હા. મમ્મી આવું કર્યું ફાલ્ગુની સાથે મને તો વિશ્વાસ નથી આવતો. પણ જીજ્ઞા, મમ્મીની વાતમાં આવીને મેં તો તારી ભાભીને કેટલી ટોર્ચર કરી, એના પર હાથ ઉપાડ્યો અને એને એના પપ્પાના ઘરે પણ મોકલી દીધી. હવે તારી ભાભી નહીં માને, શું કરશું? એ જ વાત છે. હા, મમ્મીની વાત સાંભળીને હું પણ ભાભીને બિચારાને જેમ ભાવે એમ ના બોલવાનું બોલી. કંઈ વાંધો નહીં, જે થઈ ગયું ને તે થઈ ગયું. ભાભીને કેમ મનાવવાને એ જોવાનું છે. ભાઈ, તમે છે ને ભાભીના પિયરમાં ફોન કરો અને એમને કહો અહીંયા આવે. માનશે, માનશે. એને કે તું અહીંયા આવ, પછી તારે જે કરવું એ કરો. એ કે છેલ્લી વખત આવી જાય એને કહીએ, એમ કહીને બોલાવી લો. એટલે આવશે તો ખરી જ. અને ભાભી તો આપણા એક જ સિટીમાં રહીએ છીએ, અલગ અલગ થશે એટલે કલાક દોઢ કલાકમાં પહોંચી જશે. નહીં આવે, કારણ કે મેં એના આત્મસન્માનને ઠેસ પહોંચાડી છે. અને કોઈ સ્ત્રીનું જ્યારે સન્માન ઘવાય ને ત્યારે 100 વખત કદમ ઉપાડતા વિચાર કરે છે. તો તમારી ભૂલ થાય છે, તમારી સાવ ભૂલ થાય છે. સ્ત્રી છે ને હંમેશા પ્રેમની અને લાગણીની ભૂખી હોય છે. તમે એને પ્રેમ આપીને લાગણી તમે એને પ્રેમથી પણ બોલાવશો ને તો એ બધું ભૂલી જશે. અને એક સ્ત્રી જેને પ્રેમ કર્યો હોય ને એના માટે બધું સહન કરી લે. કદાચ તમે ગમે એટલું કર્યું હશે, કદાચ તમે પર સ્ત્રી હારે જોયો હશે ને તો પણ એ તમને માફ કરી દેશે. સાચું કહે છે તું? હા, તું એક સ્ત્રી છો તો કદાચ સ્ત્રીની વેદના સમજી શકતી હોઈશ. તો એકવાર ટ્રાય કરું, જો બધું થાળે પડી જાય ને તો હું કદાચ પોતાની જાતને માફ કરી શકું. હા. અને મમ્મીને પણ સબક શીખડાવવો જ પડશે. સાચું ભાન તો કરાવવું જ પડશે કે બીજી વખત મમ્મી ધ્યાન રાખે આ બધું કરવામાં. ફોન નથી ઉપાડતી, પણ તારી ભાભી તો કદાચ માની જાય. પણ માનું શું કરવું ને એ મને કાંઈ સમજ નથી પડતી. કારણ કે એક માં હોવા છતાં પણ જો દીકરાની પત્નીને આવી રીતના વર્તન કરે અને ઘરમાં રાખે ને એની ઉપર ત્રાસ ગુજારે તો બસ બસ મોટા ભાઈ, બસ એક કામ કરો, તમે ભાભી પાસે રૂબરૂ જ જાઓ અને રૂબરૂ જ લઈ આવો ભાભીને જઈને. મમ્મીને કઈ રીતે દિલેન ઉપર લાવવા ને એ મને ખબર છે. જાઓ તમે. ઠીક છે, એકવાર ટ્રાય કરું, જો આવી જાય ને તો હવે એને માના ઘરે ગઈ છે ને, હવે એને ભાન પડશે કેમ. નકટી, તું અહીંયા પાછી આવી ગઈ. કહેવાય છે ને નકટાના ગામ ન હોય એ આવા હોય આવા. અને મહિલા તું, તને જરાય શરમ જેવું નથી? તારી માનું આટલું અપમાન કર્યું, એણે હાથ ઉપાડ્યો, આટલું બધું બોલી અને છતાંય તું એને લઈને આવ્યો. દીકરો છે કે દુશ્મન એ નથી ખબર પડતી. માં છો વખત દુશ્મન, મને તો એ ખબર નથી પડતી. એ તો દીકરો જ છે અને આ પણ તમારી વહુ જ છે, દુશ્મન નથી માં. પણ તમે કેમ નીકળ્યા ને એ જ ખબર નથી પડતી. અમે તમારા પોતાના જ સંતાન છીએ ને, એટલે હું તો તમારી પોતાની જ છું, હું તમને વાલી જ છું. પણ આ ભાઈની મને ખબર નથી. તમે ભાભી સાથે આવ્યું કર્યું, તમને જરાય શરમ ન આવી? મેં શું કર્યું મેં? એણે જેવું કર્યું એવું એ ભોગવે. અને હવે જ્યાં સુધી એ મારી માફી નહીં માગે ને
ત્યાં સુધી એને માફ નહીં કરું ને આ ઘરમાં એને નહીં રાખું. ઘરમાં તો મારી માં એ આવી ગઈ છે. હા, માફી તો જરૂર માંગવી પડશે, પણ ફાલ્ગુની એ તમારી નહીં, તમારે ફાલ્ગુનીની માફી માંગવી પડશે, એ વાત પાક્કી છે. તુંય નકટો થઈ ગયો. માફી એણે માગવાની હોય, એને બદલે તું મને કહે છે કે હું એની માફી માગું. ભૂલી ગયો એ બધા દિવસ ને એ બધી વાતો કે એણે મારું અપમાન કર્યું, મારા પર હાથ ઉપાડ્યો અને મારી સામે ગમે તેમ ગેરવર્તન કર્યું, અને છતાં તું એમ કહે છે કે હું એની માફી માગું. ક્યારેય નહીં બને. હા, હું નકટો થઈ ગયો, નાક કાન મેં નેવે મૂકી દીધા, આ નાનપણની બધી વાતો હું ભૂલી ગયો કે તમે મને પાળી પોષીને ઉછેરીને મોટો કર્યો, તમે કદાચ ભૂખ્યાઈ રહ્યા છો મારા માટે, પણ મારા લગ્ન કરાવી દીધા ને તમે, ત્યાં સુધીનો તો તમારી જવાબદારી તમને એમ હતું કે પૂરી થઈ ગઈ, પણ સૌથી મોટી જવાબદારી છે ને હવે હતી તમારા હાથમાં, કે દીકરો જ્યારે કમાવા જાય ને, જ્યારે એની ઘરવાળી હોય ને, આ ઘરની લક્ષ્મી કહેવાય, એની ઉપર કાવા દાવા કરી અને આરોપ ન મુકાય અને દીકરાનું ઘર ભાંગવાની કોશિશ ન કરાય. મારી માં એ મેં નથી કરી, એને જ નહોતું અહીંયા રહેવું, એટલા માટે એણે મારી પર અને આ જીજ્ઞા ઉપર એવું કર્યું ને કે પછી મારે એને ઘરમાંથી કાઢવી જ પડી. માં, ઘરમાંથી તમે નથી કાઢી, ઘરમાંથી મેં એને કાઢી મૂકી હતી, કારણ કે મને વહેમ હતો કે મારી ઘરવાળી તમારી ઉપર ત્રાસ ગુજારે છે, અને તમે આ વાત જીજ્ઞાના આગળ કબૂલ કરી છે કે તમે ખોટી રીતે આને હેરાન કરતા હતા, અને એ ભ્રમમાં મેં આ બિચારી ફાલ્ગુનીનો કોઈ વાંક ન હોવા છતાં પણ એને ઘરમાંથી કાઢી મૂકી. અરે શરમ તો તમને આવવી જોઈએ મારી માં, મને નહીં. બહુ સારું. બસ કરો હવે, બહુ થયું. આમ મારા લીધે ખાલી ખોટા ઝઘડા નથી જોઈતા ઘરમાં. જો મારું અહીંયા રહેવું કોઈને પસંદ ના હોય ને તો હું મારા ઘરે જ રહીશ, મારા પપ્પાના ઘરે. શું કામ? તું આ ઘરમાં જ રહીશ, અને જો તું આ ઘરમાં કોઈને ન પોસાતી હોય ને તો ભૂલવું પડશે કે વહુની સાથે સાથે એનો દીકરો પણ નથી. એટલે એમ કે જો ફાલ્ગુની આ ઘરમાંથી જશે ને તો હું પણ જઈશ, અને સાથે મારી બેન પણ. એટલે તમે બધાએ નક્કી કર્યું છે કે મને અહીંયા એકલી મૂકીને તમે લોકો જતા રહેશો? તમે કામ જ એવા કર્યા છે મારી માં, એકલો રહેવાય એવા. હે, કરવું પડ્યું, મારે એ કામ કરવું પડ્યું. કદાચ તને ખબર નથી, તું તો અંદર સૂતો હતો, આ બિચારી એની ઓફિસનું કામ કરતી હતી, અને છતાંય માથા પર આવીને બસ તમે મને મદદ કરો, મદદ કરો, એટલું બધું એણે અપમાન કર્યું છે ને આનું. એ વાતનો બદલો મેં લીધો, બીજું કાંઈ નહીં. બા, કેટલી નાની એવી વાત હતી, અને ત્યારે મારી તબિયત નહોતી સારી, એટલા માટે મારે આવું કરવું પડ્યું. બાકી રોજના કામ તો હું કરી જ લેતી હતી. જીજ્ઞાબેનને પણ ખબર છે કે રોજ એમને ચાનો કપ પણ હું હાથમાં આપું છું, એમને મારી નાની બેનની જેમ ગણું છું. ને તમને તો હું મારી માં ગણું છું. મેં તો મારી માને પણ નથી જોઈ, એની જગ્યાએ મેં તમને રાખ્યા હતા. શું ભૂલ કરી નાખી મેં? એટલી તો મોટી કઈ ભૂલ હતી મારી કે તમે મને આ ઘરમાંથી કાઢી મૂકવા સુધીનું કાવતરું ગણ્યું. માનું મુખ નથી જોયું તો એમ હતું કે સાસરીમાં જઈશ તો મને પરિવાર મળી જશે, મારી બેન મળી જશે, મારી માં મને પાછી મળી જશે. પણ નહીં, કહેવાય છે ને કે સાસુ એ સાસુ જ હોય છે, ક્યારેય માં નથી બની શકતી. બા, જોયું ને તમે ભાભી સાથે કેટલું ખોટું કર્યું, તો પણ એ બધું ભૂલવા તૈયાર છે. મારી માં, હું તો કહું છું હજી તમારી પાસે સમય છે, સમજી જાઓ. હા, છેલ્લે મરશો ને પથારીને પડશો ને તે દીકરી કામ નહીં આવે, દીકરી પાણી પાવે નહીં આવે, કામ આવશે ને સેવા કરશે ને તો તમારી વહુ જ કરશે. હું તો કાલ સવારે હારે વહી જઈશ. અને આ ભાભીએ કદાચ કામ સમજ્યું હતું, મને સમજ્યું હતું ને, તમને કાં સમજ્યું હતું? અને નણંદ ભોજાએ અમે લોકો જોઈ લે તદ વચ્ચે જે પ્રશ્ન હતો એ. સાચી વાત છે તારી, ભૂલી ગઈ હતી. બસ એક માની મમતા વચ્ચે આવી અને મારાથી આનું અપમાન થઈ ગયું. ના બોલવાના વેણ બોલી, અને એની ઉપર પાછું ખોટું એ બોલી કે એણે મારા પર હાથ ઉગામ્યો હતો. એણે તો બિચારીએ ક્યારેય મારું અપમાનેય નથી કર્યું ને, હાથ ઉગામવાની તો વાત દૂર ગઈ, ક્યારેય એવા ઉતરતા શબ્દો નથી બોલી કે મને ખોટું લાગે, મને ખરાબ લાગે. હું એક દીકરાની સાચી માય ન બની શકી અને વહુની સાચી સાસુય ન બની શકી. મમ્મી, કાન ખોલીને એક વાત મારી સાંભળી લેજો કે આ છેલ્લી ભૂલ ગણો તો છેલ્લી અને પહેલી ગણો તો પહેલી.
પણ જો હવે આવું કર્યું ને તો ભાભી તો આ ઘરમાં જતા જ હશે, પણ હું અને ભાઈ અમે બંને આ ઘર છોડીને જતા રહેશું અને તમે રહેજો પછી એકલા, જેમ રહેવું હોય એમ રેમ તમારે. ના ના, આજે મારી આંખ ખોલી નાખી મારા દીકરાએ, વહુએ અને દીકરીએ. હવે આ ભૂલ ક્યારેય નહીં થાય. જો તમારી આગળ હાથ જોડાવા માટે આ બધું નથી કર્યું, પણ તમારે સમજવું જોઈએ બાપ કે આ ઘરની લક્ષ્મી છે, તો હળી મળીને રહીએ ને. બસ હવે કેટલું બોલશો મારી માને? બહુ થયું. તમે ભાઈ અને બેન મળીને ક્યારના બોલો છો અને હું ચૂપચાપ સાંભળ્યા કરું છું. હવે મારે છે ને કોઈ પણ મારી માને બોલશે ને એ સંભળાશે નહીં, એટલે બંધ થઈ જાઓ બધા. હજી પણ શરમ હોય ને તો માફી માગી લો. ના પ્લીઝ, તમે માફી ન માંગતા. મારી મા મારી માફી માંગે ને એ મારાથી ન જોવાય, પણ બસ મારી માને નથી જોઈને તો તમે મારી મા બનીને રહેજો, એટલું જ કહેવા માંગુ છું. તેને મારી દીકરી આવતી